Good morning, friends. Today we are start standard 8 maths chapter number 4 practical geometry. Introduction. Practical geometry means constructing figure using the tools. તો પ્રેક્ટિકલ જ્યોમેટ્રી શું છે? તો કે પ્રેક્ટિકલ જ્યોમેટ્રીનો મતલબ થાય કે તમે એક ફિગર બનાવો છો, એટલે કે આકૃતિ દોરો છો, પણ યુઝિંગ એટલે કે તમે એક ટૂલ્સ એટલે કે અમુક સાધનનો યુઝ કરીને બનાવો. જેમ કે ટૂલ્સમાં કયા કયા ટૂલ્સ આવે? રૂલર, કમ્પાસ, પ્રોટેક્ટર, પેન્સિલ જે અહીંયા ફિગરમાં બતાવ્યા છે. આ ટાઈપના ટૂલ્સનો યુઝ કરીને તમારે ફિગર બનાવવાની છે, એટલે કે આકૃતિ બનાવવાની છે. ઓકે, વોટ યુ વિલ લર્ન. તો આપણે શું શું જોઈશું આના અંદર, શું શીખીશું? તો કે કન્સ્ટ્રક્ટિંગ ક્વોડ્રિલેટરલ્સ. તો અલગ અલગ જાતના આપણે ક્વોડ્રિલેટરલ જોવાના છે. તેના ટાઈપ્સ જેમ કે અહીંયા બતાવ્યું છે પ્રમાણે રોહમ્બસ, રેક્ટેંગલ, સ્ક્વેર, પેરેલેલોગ્રામ, આ બધા જે છે એને આપણે ક્વોડ્રિલેટરલને શીખીશું. ઓકે, કેસ નંબર 1. ગિવન 4 સાઇડ્સ એન્ડ 1 ડાયગોનલ સ્ટેપ્સ. તો અહીંયા આગળ મેં તમને ફિગરમાં બતાવ્યું છે. તો જ્યારે તમને કોઈ 4 સાઇડ્સ એન્ડ 1 ડાયગોનલ બનાવવા કહે તો તમે કઈ રીતે બનાવી શકો? તો અહીંયા સ્ટેપ્સ તમને આપેલા જ છે. જેમ કે ફર્સ્ટ ઇઝ ડ્રો ધ ડાયગોનલ, સેકન્ડ કન્સ્ટ્રક્ટ ટ્રાયંગલ્સ એન્ડ જોઈન ધ પોઈન્ટ્સ. તો આ રીતે તમે સ્ટેપ વાઇઝ ફોલો કરશો તો તમારો આ ટાઈપનો ફિગર બની જશે, ડાયગોનલવાળી અને 4 સાઇડ્સવાળી. ઓકે, સેકન્ડ કેસ ઇઝ ગિવન ધ 3 સાઇડ્સ એન્ડ 2 ડાયગોનલ, કે જેની 3 બાજુ બનાવવાની છે અને 2 ડાયગોનલ એટલે કે 2 ડાયગોનલ બનાવવાના છે. ડાયગોનલ કોને કહેવાય? તો જે વચ્ચેની જે સેન્ટરમાંથી જે પસાર થઈને લાઈન જાય છે એ તમને ડાયગોનલ કહીશું. તો અહીંયા આગળ ફર્સ્ટ ઇઝ ડ્રો ધ ડાયગોનલ, લોક એટ ધ પોઈન્ટ યુઝિંગ ધ કમ્પાસ એન્ડ જોઈન. તો તમે અહીંયા જે સ્ટેપ આપેલા છે એના પ્રમાણે તમે બનાવી શકો છો. ઓકે, નેક્સ્ટ ઇઝ કેસ નંબર 3. 2 સાઇડ્સ એન્ડ 3 એંગલ સ્ટેપ્સ. તો કેવી રીતે આપણે બનાવી શકીએ 2 સાઇડ્સ એન્ડ 3 એંગલ? તો ડ્રો ધ બેઝ, કન્સ્ટ્રક્ટ એંગલ એન્ડ કમ્પ્લીટ ધ ફિગર. ઓકે, તો તમે એને આ જે સ્ટેપ્સ બતાવ્યા છે એ પ્રમાણે તમે આ રીતનો પણ ક્વોડ્રિલેટરલ બનાવી શકો છો. કેસ નંબર 4. ગિવન ધ 3 સાઇડ્સ એન્ડ 2 એંગલ્સ. તો ફર્સ્ટ ઇઝ ડ્રો ધ બેઝ, કન્સ્ટ્રક્ટ એંગલ એન્ડ કમ્પ્લીટ. તો આ જે 4 કેસ હતા, મતલબ કે અહીંયા તમને ટોટલી ડિફરન્ટ ફિગર આપી છે. એ તમે કઈ રીતે બનાવી શકો કેસ 1, 2, 3, 4ના માધ્યમથી એ અહીંયા આગળ સ્ટેપ વાઇઝ બતાવ્યું છે. નેક્સ્ટ ઇઝ સ્પેશિયલ ક્વોડ્રિલેટરલ. તો આને સ્પેશિયલ ક્વોડ્રિલેટરલ કેમ કીધા? કેમ કે આની અંદર એકદમ સિમ્પલ છે. જેમ કે ફર્સ્ટ ઇઝ સ્ક્વેર, ઓલ સાઇડ્સ આર ઇક્વલ. ઓકે, સ્ક્વેરની તમને ખબર જ છે કે બધી બાજુ સેમ આવે. રેક્ટેંગલ ઓપોઝિટ સાઇડ આર ઇક્વલ. રેક્ટેંગલમાં શું હોય? સામેની જે બાજુ હોય એ ઇક્વલ હોય. રોમ્બસમાં ઓલ સાઇડ ઇક્વલ, એટલે એને સ્પેશિયલ ક્વોડ્રિલેટરલમાં રાખવામાં આવ્યા છે. નેક્સ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ. તો જ્યારે આ વસ્તુ બનાવતા હોય ત્યારે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એને આપણે ઇમ્પોર્ટન્ટ ટિપ્સ કહીશું. ફર્સ્ટ, યુઝ શાર્પ પેન્સિલ. સેકન્ડ, ડ્રો ધ લાઇટ લાઇન્સ. થર્ડ, મેઝર કેરફુલી. એન્ડ ફોર્થ ઇઝ લેબર ક્લિયરલી. મતલબ કે આપણે પેન્સિલ વ્યવસ્થિત શાર્પ યુઝ કરવી જોઈએ. જ્યારે બી ડ્રો કરો તો બહુ ડાર્ક નહીં, લાઇટ યુઝ કરવું જોઈએ, લાઇટ રાખવું જોઈએ લાઇન્સ મતલબ. એન્ડ મેઝરિંગ છે એ ખૂબ કેરફુલી એટલે કે એકદમ ધ્યાનથી કરવું જોઈએ. અને લેબલ કે તમે આ 5 સેન્ટીમીટરનું બનાવ્યું તો એનું તૈયારીમાં ત્યાં એનું મેઝરમેન્ટ લખવું જોઈએ. ઓકે, હવે અહીંયા 2 એક્ટિવિટી આપેલી છે જે તમે કરીને આ ટાઈપની ફિગરો બનાવી શકો છો. એમાં ફર્સ્ટ છે કન્સ્ટ્રક્ટ ક્વોડ્રિલેટરલ 5, 6, 7, 4 સેન્ટીમીટર એન્ડ ડાયગોનલ 6 સેન્ટીમીટર. તો એને તમે કન્સ્ટ્રક્ટ કરી શકો છો. સ્ટેપ્સ આપેલા જ છે. સેકન્ડ, ડ્રો ધ ક્વોડ્રિલેટરલ ઓફ સાઇડ્સ. ડ્રો ધ સ્ક્વેર ઓફ ધ સાઇડ ઇઝ 5 સેન્ટીમીટર. ઓકે, તો એક સ્ક્વેર બનાવવાનો છે જે 5 સેન્ટીમીટરનો એનો મેઝરમેન્ટ હોય. ઓકે, કન્ક્લુઝન. તો હવે આનાથી આપણને શું કન્ક્લુઝન મળશે? તો કે ઇમ્પ્રૂવ ધ ડ્રોઈંગ સ્કિલ. સેકન્ડ ઇઝ હેલ્પ અન્ડરસ્ટેન્ડ ધ શેપ એન્ડ એક્યુરેસી ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, so thank you for watching this video. Please like, share and subscribe to Learn with Trupti channel.